ચીનમાં તો આ વાયરસે ટેન્શન વધાર્યું જ છે, પરંતુ ભારતમાં પણ ક્યાંક આ સ્થિતિ છે. દેશમાં સ્થિતિ બદતર થઈ રહી છે, કારણ કે કેસમાં વધારો થઈ રહ્યો છે. દેશમાં HMPVના 8 કેસ નોંધાઈ ચૂક્યા છે, એટલે ક્યાંક સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે. અને છેલ્લા અમુક જ દિવસોમાં આ સંક્રમણ વધ્યું છે, એટલે ચિંતાનો વિષય ચોક્કસથી કહી શકાય. ખાસ કરીને કર્ણાટક બાદ મહારાષ્ટ્રમાં નવા કેસ સામે આવ્યા છે. કર્ણાટકમાં 2 કેસ નોંધાયા હતા અને ત્યાર પછી મહારાષ્ટ્રમાં નવા કેસ જોવા મળ્યા છે, જે સંક્રમણનો દર પણ વધારી રહ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધી માત્ર 1 કેસ નોંધાયો છે, ત્યારે વાયરસથી સંક્રમિત બાળકને હોસ્પિટલમાંથી રજા પણ મળી ગઈ છે. ગુજરાતના મહાનગરો પણ સજ્જ થઈ રહ્યા છે, કારણ કે જે રીતે સ્થાનિક હોસ્પિટલોને પણ સજ્જ કરાઈ રહી છે, તેને લઈને તંત્ર એક્શનમાં જોવા મળી રહ્યું છે. ગુજરાત તૈયાર છે અને મહાનગરો પણ તૈયાર થઈ રહ્યા છે. આરોગ્ય વિભાગના આદેશ બાદ હાલ ગુજરાતના તમામ મહાનગરો અને શહેરોની સરકારી હોસ્પિટલોમાં વિશેષ તૈયારી કરવામાં આવી રહી છે. જરૂરી દવાઓનો જથ્થો અનામત રાખવામાં આવી રહ્યો છે. અલગ વોર્ડ તૈયાર થઈ રહ્યા છે અને ડોક્ટર્સ પણ ટીમમાં તૈયાર છે. HMPV સામે જંગની તૈયારી. મહાનગરોમાં હોસ્પિટલ થઈ રહી છે સજ્જ. ડરવાની નહીં, પરંતુ સાવધાની રાખવાની છે જરૂર. ગુજરાતમાં HMPVની દસ્તક બાદ હવે આરોગ્ય તંત્ર આ વાયરસ સામે લડાઈ લડવા તૈયાર છે. ભવિષ્યમાં આપણા મહાનગરોમાં સ્થિતિ ગંભીર થશે તો આપણી હોસ્પિટલ્સ તૈયાર છે. HMPVને મુદ્દે રાજ્યનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગે અમદાવાદ સિવિલ સહિત તમામ સરકારી હોસ્પિટલ્સને સૂચના આપી છે. જરૂર જણાય ત્યાં આઇસોલેશન વોર્ડ ઊભા કરવાની સૂચના છે. અન્ય રોગોની જેમ લક્ષણ જણાય તો HMPVનો ટેસ્ટ કરવાની પણ સૂચના છે. બાળકો અને વૃદ્ધો માટે ખાસ કાળજી લેવી અનિવાર્ય છે. આ વાયરસમાં 5 થી 7 દિવસમાં દર્દી સાજા પણ થઈ જાય છે. વડોદરામાં HMPVની દહેશત વચ્ચે SSG હોસ્પિટલમાં તૈયારી તેજ થઈ ગઈ છે. SSG અને ગોત્રી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ માટે તૈયારીઓ આરંભી દેવાઈ છે. 26 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે. આગામી દિવસોમાં RT-PCR કીટ પણ તૈયાર કરાશે. HMPVના લક્ષણ ધરાવતા દર્દીના RT-PCR ટેસ્ટ કરાવાશે. SSG હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક સિલિન્ડર કાર્યરત કરાયા છે. ઓક્સિજન પ્લાન્ટની પણ સાફ સફાઈ થઈ રહી છે. રાજ્ય અને દેશભરમાં હવે જ્યારે HMPV વાયરસનું કહેર જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં 1-2 મહિનાના બાળકનો જ્યારે કેસ પોઝિટિવ આવ્યો ત્યારબાદ તંત્ર દ્વારા સતર્કતા વાપરી અને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડોદરા શહેરની SSG હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે. હાલ આ આઇસોલેશન વોર્ડમાં હાજર છે કે જ્યાં આગળ બાળકોને જો કદાચ સારવાર માટે અલાયદા વોર્ડની જરૂરિયાત પડે તો તે માટેનું પણ સમગ્ર જે તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવે છે. ઉલ્લેખનીય બાબત છે કે તમામ જે સુવિધાઓ છે એ આ આઇસોલેશન વોર્ડમાં બનાવવામાં આવી છે. તબીબોનું કહેવું છે કે હાલ આ વાયરસથી ડરવાની જરૂરિયાત નથી, પરંતુ બાળકોમાં રોગ ઝડપથી ફેલાય છે, જેના કારણે સાવધ રહેવું જરૂરી છે. HMPV વાયરસથી જનતાએ ગભરાવાની જરૂર નથી, થોડી કાળજી રાખવાની જરૂર છે. ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ. વારંવાર સાબુથી હાથ ધોવા જોઈએ, માસ્ક પહેરવા જોઈએ અને સંક્રમિત વ્યક્તિઓના સીધા સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ. આ બાબતે હું અમારી હોસ્પિટલનો વિશે કહીશ તો અમારી હોસ્પિટલ આ માટે સંપૂર્ણ સજ્જ છે. અમારે ત્યાં એક આઇસોલેશન વોર્ડ 26 બેડ રેડી જ છે. આ ઉપરાંત અમારી પાસે ઓક્સિજન ટેન્ક, ઓક્સિજન પ્લાન્ટ, જમ્બો સિલિન્ડર્સ પણ પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે. આ તરફ રાજકોટ જિલ્લામાં તૈયારીઓ આરંભી દેવાઈ છે. રાજકોટ જિલ્લાના ધોરાજી સિવિલનું તંત્ર તૈયારીઓથી સજ્જ બન્યું છે. ખાસ કરીને બાળરોગ વિભાગના તબીબો એલર્ટ મોડ પર છે, કારણ કે આ વાયરસ બાળકોને વધુ અસર કરે છે. ધોરાજી સિવિલમાં બાળરોગ વિભાગ 24 કલાક કાર્યરત છે. આ સાથે દવા, ઓક્સિજન, ઇન્જેક્શન સહિતના તમામ મેડિકલ સાધનો પણ તૈયાર છે. જે રીતે આપણે કોવિડમાં ધ્યાન રાખતા હતા તે રીતે
વાયરસ જે ફેલાય છે તે હવાથી ફેલાય છે, એરબોર્ન છે. તો માસ્ક ને એવું પહેરવું જોઈએ. ફ્રિકવન્ટલી કોઈ પણ વસ્તુ અડતા પહેલાં કે બહારથી આવ્યા પછી કે ડોરનોબ છે, દરવાજા છે કે બસ છે કે કોઈ બી વસ્તુ નડતા પહેલાં હાથ એ કરવા જોઈએ. એકબીજાના જે વાસણો છે જેમ કે સેમ યુટેન્સિલ્સમાં ખાતા હોય કે એક ચમચીમાંથી આઈસ્ક્રીમ ખાતા હોય એવું ટાળવું જોઈએ. બીજી બાજુ સુરતમાં એચએમપીવી મુદ્દે કોર્પોરેશન તંત્ર એલર્ટ છે. કોર્પોરેશનના આરોગ્ય અધિકારીની બેઠક મળી હતી. વાયરસથી સંક્રમિત વ્યક્તિના આરટી-પીસીઆર ટેસ્ટ કરાવાશે. કોર્પોરેશન દ્વારા દવાઓ, વેન્ટિલેટર સહિતની તૈયારીઓ આરંભી દેવાઈ છે. એ રોગ થાય છે પરંતુ એડમિશન રેટ ખૂબ જ ઓછો છે, ગંભીરતા ખૂબ ઓછી છે અને સાથે સાથે જે મોર્ટાલિટી છે એ અત્યાર સુધીમાં ખૂબ જ ઓછી છે. એટલે એટલા માટે ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ અલર્ટ રહેવાની છે જરૂરિયાત. અને સાથે જે એનું ટેસ્ટિંગ છે એ પણ અત્યારે સુરત મહાનગરપાલિકા સ્મીમેર હોસ્પિટલ અથવા સિવિલ હોસ્પિટલમાં એનું ટેસ્ટિંગ થઈ શકે છે. ન માત્ર હોસ્પિટલ્સ પરંતુ શાળાઓમાં પણ તૈયારીઓ થઈ રહી છે. અમદાવાદની અનેક શાળાઓએ અત્યારથી જ વાયરસ સામે લડવાની તૈયારીઓ શરૂ કરી છે. એચએમપીવી વાયરસને લઈને સરકાર દ્વારા જે ગાઈડલાઈન આપવામાં આવી છે ત્યારબાદ સતત એ ચિંતા થઈ રહી છે કે ખરા અર્થમાં આ વાયરસ કેટલો ઘાતક સાબિત થઈ શકે છે. જે રીતના આપણે ભૂતકાળમાં જોયું હતું કે કોવિડમાં શાળાઓ તરફથી ખૂબ તકેદારી રાખવામાં આવી હતી ને એ જ રીતના અત્યારે હાલ પણ જો એક કેસ અમદાવાદમાં સામે આવ્યો છે ત્યારબાદ અમદાવાદની શાળાઓ દ્વારા પણ તકેદારી રાખવામાં આવી રહી છે. અત્યારે હાલ અમે અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ કોસ્મોસ સ્કૂલમાં આવ્યા છીએ અને ત્યાં પણ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના એક બેચ પર એક જ વિદ્યાર્થીને બેસાડવામાં આવી રહ્યા છે અને જે સોશિયલ ડિસ્ટન્સ છે એ પણ ખાસ જાળવવામાં આવી રહ્યું છે અને વિદ્યાર્થીઓને સતત સૂચના પણ આપવામાં આવી રહી છે કે કેવી રીતના એમને સુરક્ષિત રહેવાનું છે. આપ જોઈ રહ્યા છો એક ક્લાસ નહીં બંને ક્લાસમાં એ પ્રકારની સ્થિતિ આપને જોવા મળી રહી છે. શાળાઓ દ્વારા વાલીઓને પણ ખાસ સૂચના આપવામાં આવી છે કે એમનું જો બાળક બીમાર હોય તો એમને શાળાએ મૂકવામાં ન આવે. આમ ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી પડશે. ત્યારે આપણે આ વાયરસ સામે આ જંગમાં જીતી શકીશું. બ્યુરો રિપોર્ટ TV9.